અજય એક સામાન્ય માધ્યમ વર્ગનો છોકરો હતો. કોલેજમાં અભ્યાસ કરતી વખતે એની પ્રેમિકા નેહા સાથે ઘણો સુંદર ક્ષણ જીવ્યો હતો. બંનેએ સપના જોયા હતા લગ્ન કરી, એકબીજાના સાથમાં આખું જીવન પસાર કરવાની. પણ જીવન હંમેશા આપણા મન મુજબ નથી ચાલતું. અજયને વિદેશમાં મોટી નોકરી મળી. પરિવારની જવાબદારીને કારણે એને એક તક સ્વીકારવી પડી. નેહાને લાગ્યું કે અજય દૂર જઈને એને ભૂલી જશે. ગેરસમજ અને અંતરથી તેમનો સંબંધ તૂટી ગયો. વિદેશમાં અજયે ખૂબ મહેનત કરી. કાર, ઘર, પૈસા બધું જ મેળવ્યું. બહારથી બધું ચમકતું લાગતું, પણ અંદરથી ખાલીપો સતત એને સતાવતો. રાત્રે એકલો બેઠો ત્યારે એને લાગ્યું, મારા પાસે બધું જ છે, પણ દિલમાં શાંતિ કેમ નથી? વર્ષો પછી જ્યારે અજય પાછો ભારત આવ્યો ત્યારે એને નેહાને જોઈ. નેહા હવે લગ્ન કરીને પરિવાર સંભાળતી થઈ ગઈ હતી. એની આંખોમાં સંતોષ હતો. એ સમયે અજયને સમજાયું, સાચું સુખ પૈસા કે સફળતા નથી. સાચું સુખ એ છે કે તમે કોઈ સાથે એક ક્ષણો વહેંચો છો. એને પોતાની ડાયરીમાં લખ્યું, જીવનની દોડમાં અમે સફળતા તો મેળવી શકીએ, પણ જો સંબંધો ગુમાવી દઈએ તો એ સફળતા અધૂરી છે. સાચું સુખ એમાં છે કે આપણે પ્રેમ, સમજણ અને સાચા સંબંધોને જીવિત રાખી શકીએ. મિત્રો, તમને શું લાગે છે? સાચું સુખ પૈસામાં છે કે સંબંધોમાં? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં બેલ આઇકન આપેલું છે એ જરૂરથી પ્રેસ કરજો, તાકી અમારી નવી વાર્તા તમને સાંભળતા રહો સૌથી પહેલાં.